નક્કી રહ્યો બધું પરિણામ છે. સમાજના બંધારણ જો તો આરે દાડા ના આવે તો મારા છોકરાને કહેવા નહીં રહ્યો. આટલો ઊંચો તો તરવાન રડલી પથર રાખતા એ બાપુ શું કરે છે? માર કાકો આ રોટું લઈ શું કરે રાખે? આ ઢોલી કાકે હાથ બાજે બધે ગુલાબા ઉતર લો. મને ભરવાજો કોઈ ગોમડો નથી ગયો. હિંમત હારી છો કાકા. તમે ઘણી મને રાઈડ કરી પણ સમાજનો બંધારણમાં નાવ ભર્યો. 10 વીઘા જમીન જતી રહી મારી. હું બધું 10 લાખ દેવામાં બીજો બેસી ગયો. બેંક નો દેવું ઉઘરણિયા મને જીવ લઈ જોઈ પણ મારા હાડે પૂરું થાય તારે. એ કાકા શું કરું? જીવતા ફેર કમાઈ લે તારે. મેં ગુલાબા એ ભયા બધું કાકા સમાપ થઈ ગયું. કશું નથી રહ્યું. મારા જોડે દેવી શું કરું? 1 વીઘો જમીન નથી રહી. શું અબળો તમે મને ઘણી સલાહ આલી પણ સમાજના બંધારણમાં હું ના રહ્યો. વધળો થઈ ગયો ને ઓલા ભલા કાકાની વાતમાં આવી ગયો. પણ કશું રાજુ નથી. બધું કરવા વાળો હાર્યો જ છે, બીજો કોઈ નથી. તમે વારા ઘડીએ મને કહેતા હતા કે સમાજના ધારણો ભયા રે પણ મને આની એમ કીધું હતું કે વટ કર ગુલાબ કે વટમાં રે 10 વીઘા વેચી માર્યું. અને પચાસ ગાડીઓ ને 11 વાયણો ને ડીજે માં બર્થડે છોકરાનો કરો તો ડીજે નું નીજે નું મને વાયને બધું ચડાયેલો છે. તમે તો મારા ભગવાન જેવા છો. તમે તો ભગવાન કેવો. સમાજના બંધારણ હું ના રે એનો પરિણામ છે. તમે હવે આવા કોઈ શીખડાવતા ને છડાવતા ને ભલા થઈને આ બધું ખોઈ રહ્યા છો. હવે હું મારા લાલિયા ભાઈ 1 વીઘો જમીન હેરી. હવે હું શું કરું? જીવીન કરું છું. 1 વીઘો નથી રહ્યો. હવે જીવીન બારે કરવાનું છે. લાલિયા માટે શું કોઈ નથી રાખ્યું. હવે ભયા તમે શાંતિ પકડો, હું કરું કોક. હે કાકા બોલો કાકા. આપણે અમે 10 વીઘા તો છે ને? હોવે છે આપણે 3 વીઘા ભયો છે. આ લીજો. હતો ને મારી માર ભાઈ છે ને. હા ભાઈ તો આવા દો પાડો. ભાઈ તો આવા દો. વધળો થઈ ગયો તો આ ભલા કાકાની વાતમાં આવીને વધળો થઈ ગયો. ભાઈ તો ચેન ના દોડી. 3 વીઘા સમાજની વાતમાં જેવો તો આજ મારે હવે સમાજમાં આંદોલન પણ હવે 3 વીઘા વાલ્યો છે ને લાલ્યન મોમે કર્યા છે. અને બસ હવે તમે તો અહીંથી હેડાનક મારો આગો. સમાજ કેમ કરતો? હવે સમાજ કેમ રહેવું પડશે? જો ભાઈ સમાજનો બંધારણ છે એક હાથીનો પગ છે, બરોબર ને? અને સમાજની અંદર રહેવું એ ખૂબ કાળજીથી રહેવામાં મજા આવે છે. અને સમાજના બંધારણમાં નહીં રહે તો એક ઘરની અંદર 2 ભાઈ હતા
અને વશરામ કાકાના 2 દીકરા હતા, એક ઢોલિયો હતો અને એક ગુલાબ હતો. પણ ગુલાબ સમાજના બંધારણમાં નહોતો રહ્યો, તો છેલ્લે એને 10 વીઘા જમીન હતી રી સતત દેવામાં જતો રહ્યો, તો એને આપઘાત કરવાનું પણ પગલું લેવું પડ્યું હતું. છતાં પણ વશરામ કાકે અને એ ઢોલીએ એને 3 વીઘા જમીન આલી અને એનો સાથે જીવવા માટે સપોર્ટ કર્યો હતો. અને ગુલાબ કાકે એવું પગલું ભર્યું હતું, વટમાં એવા લગ્નના ખોટા ખર્ચા કર્યા, બર્થડેના ખોટા ખર્ચા કર્યા, વહેણા પણ ખોટા ખર્ચા કર્યા હતા. અને લઈને એને થોડા ઘણો 10 વીઘા જમીન આલતા પણ એને દેવું પાઠે પડ્યું નહોતું, તો 10 લાખ બીજું પણ બેંકનું દેવું હતું. પણ છતાં પછી એને આ ટાઈપનું પરિણામ ભોગવાનો વારો આવ્યો હતો. એટલે દરેક સમાજની વિનંતી છે કે સમાજના બંધારણમાં રહેવું, અને સમાજના બંધારણમાં રહેશો તો તમે કાલના છોકરા પણ શાંતિથી તમારો જીવશે. નક્કી આ ટાઈપનું જો તમે વટમાં જીવવા માગશો તો પણ કોઈ હાલત તમારી રહેશે નહીં. તમે મજૂરી કરે પણ તમારે દેવું પાઠે પડવાનું નથી. છેવટે સરવાળે તમે તમારો નરક જેવો પણ સમય બનશે. એટલે જય માતાજી. અને અમારા વિડિયાનું જે છે એ આપણે ભાઈ કહેશે લાલ્યો. તો જય માતાજી મિત્રો, અમારી ચેનલનું નામ છે ગુલાબનો ગોટો. અમારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. અને સમાજના બંધારણમાં રહેજો. તમામ સમાજની 2 હાથ જોડીને નમ્ર વિનંતી.